નમસ્કાર. ભાજપ નેતાનું મોટું કૌભાંડ પકડાયું. ડભોઈના વોર્ડ નંબર 2 કોર્પોરેટરને 6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 દિવસ અગાઉ રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં હિતેશ પાટણવાડિયાનું નામ ખુલ્યું હતું. જે બાદ ભાજપે હવે કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડિયાને 6 વર્ષ પહેલા સસ્પેન્ડ કર્યો છે. ડભોઈ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઈવાડ ખાતે છેલ્લા ઘણા સમયથી દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું હતું. બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિતેશ તડવી અને મનહર ઠાકોરના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડી 2 બુટલેગરોને ઝડપી લીધા હતા, જ્યારે 3 ફરાર થઈ ગયા હતા. જે બાદ આ બંનેની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓએ પોપટની જેમ બોલવા લાગ્યા હતા. તેઓએ કબૂલ્યું હતું કે આ દારૂ કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડિયાએ મંગાવ્યો હતો. આ દારૂને વેચવા માટે તેઓએ નોકરીએ રાખવામાં આવ્યા છે અને આ માટે હિતેશ પગાર પણ આપતો હતો. ધન્યવાદ. જય હિન્દ.